બોલીએ પરંબા માતની જે પરસોત્તમ ભગવાનની જે આજે આપણે ત્રીજી વાર્તા ચાલુ કરીશું। પરસોત્તમ માસનો ત્રીજો દિવસ છે આ છે, એટલે આપણે ત્રીજી વાર્તા ચાલુ કરીશું। બોલ પરંબા માતની જય। વાર્તા ત્રીજી। વાર્તાનું નામ છે બ્રહ્મ રાક્ષસ મુક્તિ। ત્રેતા યુગમાં સરયુ નદીના કિનારે વિશ્વામિત્રના આશ્રમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। બ્રાહ્મણ અને ક્ષત્રિય કુમારો ધનુર્વિદ્યા અને અનેક શાસ્ત્રોનો ત્યાં અભ્યાસ કરતા હતા અને તપ કરતા હતા। અધિક માસ આવ્યો ત્યારે વિશ્વામિત્રની આજ્ઞા લઈને કેટલાક ઋષિકુમારોએ પરંબાનું વિધિપૂર્વક પૂજન કરીને મા પરંબાનું વ્રત કર્યું। એક ઋષિકુમાર નદીથી સ્નાન કરી આશ્રમમાં જવાને બદલે નદી કિનારે એકાંતમાં એક પીપળાના ઝાડ નીચે બેસીને પરંબાના જપ કરે અને નિત્ય કથા વાંચે। હાથમાં જળ લઈ પીપળાના થડમાં રેડે। આમ 7 દિવસ જતા 8મા દિવસે ઋષિકુમાર જ્યારે જળ રેડીને ઊભા થયા ત્યારે એક સુવર્ણ મુદ્રા આકાશમાંથી પડી। ઋષિકુમાર ચારે બાજુ જોવા લાગ્યા, પરંતુ કોઈ દેખાયા નહીં। આમ રોજ ચાલતો ઋષિકુમાર આ સુવર્ણ મુદ્રા દરરોજ ગરીબોને આપી દેતા। આમ 5 દિવસ વીત્યા ત્યારે બીજા રાજકુમારો અને ઋષિકુમારોએ વિશ્વામિત્ર પાસે ફરિયાદ કરી, ગુરુજી, આ ઋષિકુમાર સુવર્ણ મુદ્રાનું દાન કરે છે, તે ક્યાંથી લાવે છે? વિશ્વામિત્રે પ્રેમથી ઋષિકુમારને પાસે આવીને બોલાવીને પૂછ્યું, બ્રાહ્મણ બાળક, સત્ય બોલજે, નહીં તો તારી સર્વ વિદ્યાનો નાશ થશે, તારા પૂર્વજો નરકમાં જશે। આથી ઋષિકુમારે બધી સત્ય વિગત કહી। એટલે વિશ્વામિત્ર બીજા દિવસે પોતે તે સ્થાન પર છુપાઈ ગયા। પૂજા પૂરી કરી ઋષિકુમાર જેવું જળ રેડીને ઊભા થયા કે તરત જ સુવર્ણ મુદ્રા પડી। વિશ્વામિત્રે ધ્યાન ધરીને જોયું તો એક બ્રહ્મ રાક્ષસ આ મુદ્રા નાખતો હતો। વિશ્વામિત્રે ક્રોધે ભરાઈ શ્રાપ દેવા ગયા ત્યાં બ્રહ્મ રાક્ષસે પ્રગટ થઈને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો, હે તપસ્વી, મને શ્રાપ ન આપશો। આ બ્રાહ્મણ પરંબામાનું વ્રત કરીને જે જળ રેડે છે તે પીપળામાં હું સેંકડો વર્ષોથી વસું છું। મારી મુક્તિ થતી નથી, પરંતુ આ 12 દિવસમાં મને ઘણી શાંતિ થઈ છે। મેં પૂર્વજન્મમાં બ્રાહ્મણનું ધન ચોરી લીધેલું અને બ્રાહ્મણની હત્યા કરેલી, તેના પાપ કર્મે મારી દુર્ગતિ થઈ છે। માટે આજે સેંકડો વર્ષ પછી આ ઋષિકુમારના પરંબામાના વ્રતના પુણ્યથી મારી મુક્તિ થશે। માટે દયા કરીને આ ઋષિકુમારનું વ્રત પૂજન આપ પૂર્ણ થવા દો। વિશ્વામિત્ર પ્રસન્ન થયા અને 30 દિવસમાં આ ઋષિકુમારનું વ્રત પૂર્ણ થવા દીધું। છેલ્લા દિવસે વ્રત પૂર્ણ કરી વિશ્વામિત્રે પોતે ઉદ્યાપન પૂજન કરાવ્યું। પૂજન પૂર્ણ થતાં પીપળો ફાટી ગયો અને એક તેજનો ઝબકારો થયો। ઋષિકુમારો અને રાજકુમારો આશ્ચર્ય પામ્યા। તે વખતે બ્રહ્મ રાક્ષસ દિવ્ય સ્વરૂપવાળા વૈશ્ય રૂપે પ્રગટ થયો અને કહેવા લાગ્યો, સેંકડો વર્ષો સુધી મેં આ બ્રહ્મ રાક્ષસ યોનિમાં દુઃખ ભોગવ્યું। બ્રાહ્મણનું ધન મેં ચોરેલું અને તેની હત્યા કરેલી। તે પાપ કર્મોમાંથી મને પરંબામાના વ્રતના પુણ્ય જળ મળવાથી મુક્તિ મળી છે। એ ધન સુવર્ણ મુદ્રા રૂપે દરરોજ હું ઋષિકુમારને આપતો, પરંતુ તેણે લોભ નહીં કરતા તે ગરીબોને દાનમાં આપ્યું। આથી હું અત્યારે પરંબામાના તેજોમય સ્વરૂપના દર્શન કરી શકું છું। માં મને લેવા આવ્યા છે। વિશ્વામિત્ર પ્રાર્થના કરીશ। સૌએ પરંબામાનું ધ્યાન કર્યું ને સૌને પરંબામાના દર્શન થયા અને આકાશવાણી થઈ, હે ઋષિકુમારો, આ બાળકે મારું વ્રત કરી પુણ્ય જળ આ બ્રહ્મ રાક્ષસને આપ્યું, તેનાથી તેને હું મુક્ત કરી મારા ચરણ કમળમાં સાયુજ્ય મુક્તિ આપું છું। જે કોઈ આ રીતે વ્રત કરી પુણ્ય જળ પિતૃઓને અને પોતાના પૂર્વજોને અર્પણ કરશે તે ગમે તેવી પ્રેતયોનીમાંથી મુક્ત થઈને મારા ચરણમાં સાયુજ્ય મુક્તિ પામશે। આ પછી ત્રેતા યુગમાં દરેક આશ્રમવાસીઓ દરેક અધિક માસમાં પરંબાનું વ્રત કરીને સુખી થયા। બોલ પરંબા માતની જય।